વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 એમાં વિભાગ બીમાં પ્રશ્ન નંબર 8 કરીશું. પરસ્પર વ્યસ્ત પ્રમાણ છે કે નહીં તે જણાવવાનું છે. અહીંયા 50 પાયો પાયો 25 250 આવે, 4 6 24, 7 તેરી 21 અને 8 દુ 16 આટલું આવ્યું. ચલો હવે નીચે કરીએ. આ બધાનું 600, 3 દુ 6, સોરી 3 દુ 6 1 2 ને 3, 3 દુ 6 1 2 ને 3, 15 ચોક 60 1 2 અને 3, 600 6000 6000 અને 60000, સોરી 2 0 આવશે ને. 15 ચોક 60 અને 6000. હવે આના જવાબ જોઈએ, ગુણાકાર કરીએ. 9 એકા 9 એટલે 900, 15 છક 90 0, 45 દુ 90, 25 તેરી 75, 3 દુ 6 અને 35 પંચા 5 5 25, 5 15 16 અને 17. અહીંયા જોઈએ 4 દુ 8, 15 પા એટલે 4 દ્વાર એટલે 80 અને 16 ગુણ્યા 160 ગુણ્યા 1.5 પંચા 80, 80 75 80 80. અહીંયા 6000 હોવું જોઈએ. અહીંયા 0 કાં તો 600 હોવા જોઈએ. તો આ બીજું શું થાય? વ્યસ્ત પ્રમાણમાં થાય, કેમ કે બધાનો બેનો ગુણાકાર કરતા આપણે 6000 જવાબ મળે છે. હજી નીચે છે, કરીએ. 4 તેરી 0 લગાવી દઈએ. 4 તેરી 12 વધી 3 દુ 6 ને 720, 0 6 દુ 12 વધી 3 દુ 6 ને 7, 12 50 60, 12 6 72 અને અહીંયા 0. ગુણાકાર કરી 0 થઈ જાય ને. હવે જોઈએ દાખલા નંબર 9. 4 સેમી બાજુવાળા ઘનનું ઘનફળ શોધો. તો ઘનનું ઘનફળ બરાબર L નો ઘન એટલે 4 નો ઘન, 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 4 ચોક 16, 16 ચોક 64. શું છે? સેન્ટીમીટરનો ઘન હોય તો ઘન મૂકવાનો, ક્ષેત્રફળ હોય તો વર્ગ મૂકવાનો. એવી રીતે અહીંયા છે નળાકારની ત્રિજ્યા. હવે નળાકારનું ઘનફળ બરાબર પાઈ r સ્ક્વેર h, 22/7, ત્રિજ્યા 7, ઊંચાઈ 10. એકવાર 7 ઉડી ગયા, 22 + 7 દુ 14 અને 154 થાય અને ગુણ્યા 10 એટલે 1540 સેન્ટીમીટરનો ઘન જવાબ આવશે. એ રીતે લંબઘનનું ઘનફળ બરાબર L ગુણ્યા B ગુણ્યા H. L 8, B 3, H 2, 8 24 અને 24 દુ 48 સેન્ટીમીટરનો ઘન. રીતે 1.5 મીટર બાજુવાળા ઘનનું ઘનફળ શોધો. તો ઘનનું ઘનફળ L નો ઘન, L એટલે 1.5 નો ઘન. 1.5 એટલે 15 નો વર્ગ કરીએ તો 225 એટલે 2.25 આવે. એને ગુણ્યા પાછું 15 વડે ગુણીએ 5 2 2 5 5 25, 5 દુ 10, 11 12
5 દુ 10 ને 1 11 5 6 7 3 અને 3. હવે 1 2 અને 3 રકમ પછી પોઈન્ટ, તો અહીંયા બી કેટલો આવશે? 1 2 અને 3 મીટરનો ઘન જવાબ આવશે. હવે છે પાયાનું ક્ષેત્રફળ શોધો. તો નળાકારનું પાયાનું ક્ષેત્રફળ આપી દીધું છે. પાયાનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર અને h આપણે આપી છે, તો લખીએ નળાકારનું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર h. કેટલું છે? 250 અને h 2 મીટર. 25 દુ 50 અને આ 0, 500 મીટરનો ઘન જવાબ આવશે. હવે જોઈએ દાખલા નંબર 10. એમાં જો તમારે કીધું છે પ્લસ પ્લસની 0 ઘાત. હવે કોઈની પણ 0 ઘાત હોય તો જવાબ શું આવે? 1 આવે. આનો ઘાત આપી દઈએ 5ની -7, 8ની -7 ગુણ્યા 8ની 4 અને 5ની 4 થાય. હવે જો આ 5 છે એ -7 છે, આ 4 છે એ ઉપર આવશે, અથવા તો 8 છે એ 4 છે. જો 8ની 4 છે, હવે આ 8ની ઘાત 4 અને આ માઇનસ છે ઉપર આવશે તો +7. એવી રીતે 5 નીચે 4 છે, આ નીચે જશે તો +7. હવે એવી રીતે 8ની 11 અને 5ની 11 ઘાત. તમે આમ લખી શકો 8/5ની 11 ઘાત. 3ની 2 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત, 10ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 4ની -2 ઘાત. ત્રણ તેરી 9, 2 દુ 4 દુ 8 વત્તા 1, 8 9 72 વત્તા 1 એટલે કેટલું આવશે? 73 ગુણ્યા 4ની -2 ઘાત. બેની -1 ગુણ્યા 4ની -1 એટલે 4ની કરીએ આપણે, 2ની આમ થઈ શકે અને છેદમાં 2ની -2 ઘાત. 2ની -1 ગુણ્યા 2ની 2 ગુણ્યા -2 થઈ જાય ને, 2 એકા 2 -1, 2ની -2 આ સેમ કટ થઈ ગયા. 2ની -1 એટલે 1/2 જવાબ આવે. એ રીતે પાંચમો છે બધાની -2 ઘાત છે, આની તો એક જ આવશે. 2ની -2, 3ની -2 અને 4ની -2. તો ઉપર આવે તો શું થાય? 2ની 2 ઘાત, 3ની 2 ઘાત અને 4ની 2 ઘાત. 4 3 તેરી 9 અને 4 ચોક 16. 9 ને 4 16 ને 9 25, 25 ને 4
29.